નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં સીએનજીના ભાવ વધારા અને તંત્રની ઉદાસીનતાને કારણે રિક્ષા ચાલક એસોસિએશને જાતે જ ભાડામાં વૃદ્ધિ કરી દીધી છે। ટ્રાન્સપોર્ટ કમિશનર કક્ષાએથી કોઈ સત્તાવાર નિર્ણય ન લેવાતા એસોસિએશને મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારી અને 30 રૂપિયા કરી દીધું છે। સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષા ચાલક એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે। હવે પ્રથમ 1200 મીટર માટે પેસેન્જરોએ ₹20 ચૂકવવા પડતા હતા, તેના બદલે ₹10નો વધારો કરાતા ₹30 ચૂકવવા પડશે। એ પછી 1200 કિલોમીટર પત્યા પછી પ્રતિ કિલોમીટરના 15 લેવાતા હતા, જેમાં ₹5નો વધારો કરાયો છે। રિક્ષા ચાલકો માટે ભાડાને વધારવા કે યથાવત રાખવા માટે રેટ રિવ્યૂ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનરના વડપણ હેઠળ રિક્ષા એસોસિએશનના સભ્યો કમિટી મેમ્બર તરીકે જોડાયેલા છે। કમિટી દ્વારા છેલ્લે 2022માં રિક્ષા ભાડામાં વધારા મુદ્દે બેઠક કરવામાં આવી હતી। દર વર્ષે રેટ રિવ્યૂ કમિટીની બેઠક યોજાવી જોઈતી હતી, પરંતુ દર વર્ષે સીએનજીના ભાવમાં વધારો થયો, પરંતુ રિક્ષાના ભાડામાં વધારો કરાયો નથી। ટ્રાન્સપોર્ટ કમિશનરને રિક્ષા એસોસિએશન દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવતા તેઓ દ્વારા મૌખિક રીતે જણાવ્યું હતું કે ચૂંટણી વીત્યા બાદ આ મુદ્દે અધિકારી નિર્ણય લેશે। એ પછી કોઈ નિર્ણય લેવાયો ન હતો, તો સીએનજીના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે, જેના કારણે રિક્ષા ચાલકો માટે જૂના ભાડામાં ઘર ચલાવવું કે રિક્ષાનું મેન્ટેનન્સ કાઢવું અશક્ય બન્યું હતું। ગેસના સતત વધતા ભારણને સરભર કરવા માટે આખરે એસોસિએશને ભાવ વધારો કરવો પડ્યો છે। સરકારને રિક્ષા ભાડામાં વધારો કરવા માટે અરજી અપાઈ હતી, પરંતુ તે અંગે કોઈ નિર્ણય ન લેવાતા ના છૂટકે ભાવ વધારો કરવો પડ્યો છે। 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે। જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે। જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો, તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો, તો આ બીમાર છે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ, તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે। એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે